રાજકોટ અગ્નિકાંડમાં જે નિર્દોષ લોકો ભોગ બન્યા એમાં ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. એમાં કલેક્ટર તંત્ર હોય, રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર હોય, અને હવે દિવસે દિવસે જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે એમ વધુમાં વધુ સરકારી એજન્સીઓની આમાં લાપરવાહી સામે આવે છે. ત્યારે રાજકોટ એસીબી કચેરી પાસે આજે અમે એ જવાબ માગવા માટે આવ્યા હતા કે આ દેશના પાર્લામેન્ટના સાંસદશ્રી જ્યારે એમ કહેતા હોય કે મેં આ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અધિકારીને લાંચ આપી હતી, આનાથી વિશેષ બીજા પુરાવાની શું જરૂર હોઈ શકે? સંસદ સભ્ય એમ કહેતા હોય કે મેં લાંચ આપી છે. રાજકોટની જનતાએ અનેક અરજીઓ એસીબી કચેરીમાં અત્યાર સુધીમાં કરી છે. તમામ અરજીઓની અંદર એસીબી કચેરી દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. ત્યારે કોંગ્રેસ પક્ષનો એ સવાલ હતો કે એસીબી કચેરી જે મીડિયાના માધ્યમથી કોર્પોરેશનના અધિકારીઓ પાસે કેટલી સંપત્તિ છે, એ સંપત્તિ જો ઉજાગર થતી હોય અને જો એસીબી કચેરીની અંદર લાખો રૂપિયાના પગાર પ્રજાના ટેક્સના પૈસામાંથી ચૂકવાય છે, એ અધિકારીને કંઈ ખબર ન હોય, એ કોઈ માનવાનું કારણ નથી. અને એટલા માટે એસીબી કચેરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. અને એટલા માટે શંકાના દાયરામાં છે કે ગુજરાતભરની અંદર જે કમલમ કાર્યાલયો બની રહ્યા છે, એ કમલમ કાર્યાલયની અંદર ક્યાંક ને ક્યાંક એમને પણ એમનો હિસ્સો દેવાનો હોય, મનગમતી જગ્યાએ પોસ્ટિંગો લેવાનો, અને પોસ્ટિંગો લીધા હોય તો પોતાના આકાઓને ખુશ કરવાના હોય. એટલા માટે એસીબી કચેરી દ્વારા પણ જે સચોટ કાર્યવાહી થવી જોઈએ, કાર્યવાહી નથી થઈ. એટલે સક્ષમ વિપક્ષ તરીકે આજે એસીબી કચેરીને અમે ઢંઢોળવા માટે આવ્યા છે કે હવે તમે જાગો, તમારા આત્માને જગાડો, અને આગની લપેટ છે એ તમને પણ ક્યાંક એ જ્વાળાઓ દજાડે નહીં. એટલા માટે તમે કુંભકર્ણ નિદ્રામાંથી જાગી અને સચોટ અને સત્યના પંથે કાર્યવાહી કરો, અને જે અધિકારીઓ દોષિત છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરી. અત્યાર સુધીના એમની ઓફિસના સીસીટીવી ફૂટેજ હોય, એમની ઘરના સીસીટીવી ફૂટેજ હોય, અત્યાર સુધી એમની સામે જે અરજીઓ આવેલી છે અરજીઓની તપાસ હોય, એ આક્ષેપો કરનાર લોકોએ દરેકને બોલાવી અને એની સામેથી જે કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી નિયમ અનુસાર થાય એવી અમારી માગણી છે.